નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ। 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા। મિડલ ઈસ્ટ યુદ્ધની ઇન્ટરનેશનલ ટૂર પર ગંભીર અસર, ભરૂચના ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં, ટૂરો રદ। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્રી નવરાત્રિના મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ વ્યાપી જવા પામી હતી। 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો। ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી તેમજ 6 માર્ચની રાત્રે પણ આ જ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી। ત્યારે વારંવાર લાગતી આ આગ શંકા ઉપજાવી રહી છે અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે આગના કારણે આસપાસ આવેલા ખેતરોમાં તેમના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। મારું નામ પ્રફુલ્લ પટેલ છે। હું ભરકોડાનો રહેવાસી છું। આ ભરકોડાની ડમ્પિંગ સાઇટ આવેલી છે તેની બાજુમાં મારું ખેતર છે। આજે સવારની 9 વાગ્યાની અહીંયા આગ લાગેલી છે ને આવી અવારનવાર આગો લાગ્યા કરે છે। મેં હાલે તલાટી સાહેબને ફોન કરી દ્વારા પણ જાણ કરેલી છે અને રૂબરૂ પર મળીને જાણ કરેલી કે ડમ્પિંગ સાઇટમાં આગ લાગેલી છે, તો પણ આજે હમણાં સુધી પણ આગ ત્યાં લાગેલી જ છે અને ચાલુ જ છે હમણાં પણ। તેને લીધે અમારા પાકોને ઘણું નુકસાન છે અને ભરકોડાના ગામની અંદર પણ એનો ધુમાડો જાય છે તે લોકોને શ્વાસ લેવાનો પણ તકલીફ થઈ છે। મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલ યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર પણ પડી રહી છે। દર વર્ષે વિવિધ દેશોમાં ટૂર આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હોય છે, પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે અનેક ટૂરો રદ કરવી પડી રહી છે। વિશેષ કરીને વિઝા માટે ભરવામાં આવેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાના કારણે ગ્રાહકોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ટૂર રદ થતાં સંચાલકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે। હાલની સ્થિતિમાં ટૂર બુકિંગના બદલે ફસાયેલા લોકો માટે ટિકિટ બુકિંગ અને ઇન્ક્વાયરીઓ જ વધુ મળી રહી છે। મિડલ ઈસ્ટ રૂટ બંધ થતાં ઇન્ટરનેશનલ મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે। આ સાથે જ ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચતા પ્રવાસ મોંઘો બન્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે। ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે એ ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ। હવે ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે। રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલા જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી। આખી ટૂર કેન્સલ થઈ, પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ ને હવે ટૂર નથી જઈ રહી। આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં। અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે। એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે, હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે। ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી। એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે।
વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્ર નવરાત્રિના મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. હાલમાં ચાલી રહેલ શક્તિ પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રિ, જેમાં મા શક્તિની ઉપાસના, પૂજા ભક્તિ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ઓસારા ગામ ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર, જે ભક્તો માટે દર્શન અર્થે માત્ર મંગળવારે જ ખુલ્લું રહે છે. દક્ષિણ ગુજરાતમાં સુપ્રસિદ્ધ મહાકાળી મંદિર ભરૂચ જિલ્લાના ઓસારા ગામે આવેલું છે, જ્યાં મહાકાળી માતાજી સ્વયં પાવાગઢથી બિરાજમાન છે. આ મંદિર માત્ર મંગળવારે ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું રહે છે. હાલમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન મંગળવારે વહેલી સવારથી જ ભક્તોની દર્શન અર્થે લાંબી લાઈનો જોવા મળી હતી. વાહનોની લાંબી લાઈનો રોડની બાજુમાં અને પાર્કિંગમાં જોવા મળી હતી. હાલમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમના દિવસે તારીખ 26/3/2026ના ગુરુવારે હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને માતાજીના દર્શનનો લાભ લે છે અને હવનમાં શ્રીફળ હોમી પોતાના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેવી પ્રાર્થનાઓ કરે છે. અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાના પગલે વાહન ચાલકોની ધીરજ ખૂટી ગઈ હતી અને તેઓ પેટ્રોલ ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાઈન લગાવી દીધી હતી. જો કે પેટ્રોલ પંપ સંચાલકો અને પોલીસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર અસર થવાની અફવાઓના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સપ્લાયમાં અછત થવાની આશંકાએ ઘણા લોકોએ આગોતરા જ પેટ્રોલ ભરવાનું શરૂ કર્યું છે, જેના કારણે અચાનક માંગમાં વધારો થયો છે. પરિણામે પેટ્રોલ પંપો પર ભારે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી રહી છે. આ તરફ સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને અફવા પર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે. અંકલેશ્વર પોલીસ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો ટ્રાફિક અને વ્યવસ્થા બગાડી શકે છે. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ મતાદાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો, ક્રિકેટ પ્રેમીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5ની પ્રથમ મેચ મેગા સ્ટ્રાઇકર્સ અને મયુરી 88 વચ્ચે રમાઈ હતી. આ પ્રસંગે બિરલા કોપર દહેજના સંદીપ ભટ્ટ, કેન્ડલ ગ્રુપના ઉમેશ વિઠલાણી, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ મતાદાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના સ્થાનિક ખેલાડીઓને તેમની ખેલ પ્રતિભા ઉજાગર કરવા માટે પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓક્શન થકી 150 જેટલા ખેલાડીઓની પસંદગી કરાઈ છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 5 આયોજન કરવામાં આવ્યું છે. આજે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે આજે ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે અને આ વર્ષે રેકોર્ડ એવા 300 જેટલા પ્લેયર્સોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ એની જે પ્રક્રિયા છે પ્લેયર્સ લેવાની, એ પ્રક્રિયા પૂરી કરી અને આજે એની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે. આ એક ભરૂચના ક્રિકેટર માટે એમ કહી શકાય કે આ એક જબરદસ્ત પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગઈ 4 સિઝન ખૂબ સારી રીતે રમાઈ અને જેની ચાહના અને જેના એમ કહી શકાય કે આખા ગુજરાતની અંદર એના વખાણ થયા છે કે બહુ સરસ આયોજન કર્યું છે. તો આ એક પ્રકારનો પ્લેટફોર્મ આપવાનું ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે અને આ વર્ષે સિઝન 5ની અંદર ઘણા બધા યુવા છોકરાઓને ખાસ કરીને લીધા છે. એ વિશેષ પર જણાવું કે અમારી વુમન્સ ટીમ, જે ભરૂચ જિલ્લાની ક્રિકેટની ટીમ છે, હમણાં નવસારી ખાતે ઓપન ટુર્નામેન્ટની અંદર એ લોકો ચેમ્પિયનશિપ લઈને આવ્યા છે. તો આ તબક્કે એમને પણ હું અભિનંદન આપું છું અને આ ટુર્નામેન્ટ ખૂબ સરસ રીતે સંપન્ન થાય એવી હું શુભેચ્છા આપું છું. કુલ જંગી 1490 છોકરાઓ રજીસ્ટર કરાવીને 144 છોકરાઓ સિલેક્ટ થયા છે ઓક્શનના માધ્યમથી. અને આ લીગ, આ સિઝન મને એમ લાગી રહ્યું છે કે આગલી 4 સિઝન કરતા એક નવી ઊંચાઈઓ સર કરશે અને ભરૂચમાંથી આ જ છોકરાઓમાંથી સારું ટેલેન્ટ બહાર આવશે. અને આ લીગ રમાડવા પાછળ હું સૌથી મોટો શ્રેય કોઈને આપું છું તો પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલ, મેન્ટર મુનાફભાઈ અને તમામ ફ્રેન્ચાઇઝી જે સ્પોન્સરો છે, આ દરેકના સપોર્ટ વગર, હું એક ચેરમેન છું પણ એક જવાબદારી આપવામાં આવેલી છે, પરંતુ આ સૌના સહકાર વગર આ લીગ પોસિબલ જ નથી.
આ સમગ્ર ખેલાડીઓ જે સિલેક્ટ થયા છે એમનો એક જ ઉદ્દેશ અને એક જ અમારું ટાર્ગેટ છે કે વિવિધ ગામડાઓમાંથી આ છોકરાઓ આવે છે, દૂર દૂરથી આ છોકરાઓ અહીંયાથી સિલેક્ટ થઈને આવે છે અને અહીંયા પરફોર્મ કરવાનો એમને જે મોકો મળે છે. અત્યાર સુધી ઘણા છોકરાઓ એવા સિલેક્ટ થઈ ગયા છે ભૂતકાળમાં જેને કોઈ ઓળખતું નહોતું, જેને ઓળખ નહોતી, જિલ્લામાં કોઈ ઓળખતું નહોતું, તેવા છોકરાઓને આજે લાઇમલાઇટમાં આવીને જિલ્લાની ટીમમાં વિવિધ ટીમોમાં રમી રહ્યા છે. તો એ જ અમારો મકસદ છે એસોસિએશનનો, દુષ્યંતભાઈનો, મુનાભાઈનો. એમાં અમે આગળ વધી રહ્યા છીએ. અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ ખાતે પોલીસ કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓના આરોગ્યનું સંરક્ષણ અને સમયસર નિદાન કરવાનું હતું. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ હાજરી આપી હતી અને પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત ચકાસણી સહિત વિવિધ પ્રકારના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. સાથે જ જરૂરી દવાઓ અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તબીબોએ જણાવ્યું હતું કે સતત ફરજ અને અનિયમિત જીવનશૈલીના કારણે પોલીસ કર્મીઓમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે. તેથી આવી પહેલ ખૂબ જ જરૂરી છે. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે ચૈત્ર માસ નિમિત્તે ચાલી રહેલ શ્રી રામચરિત માનસ કથાના ભાગરૂપે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત સંતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી. અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા 67મા મહોત્સવનું આયોજન કરાયું છે. રાજકોટના સતીશજી મહારાજ તેમની અમૃતવાણી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે શ્રી રામચરિત માનસ કથા નિમિત્તે ગતરોજ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. લોકગાયક બિરજુ બારોટ અને ઘનશ્યામ પરમારે ભજનની રમઝટ બોલાવી હતી. આ લોક ડાયરામાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, કથાકાર પ્રિયાંશુ મહારાજ, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મોજ માણી હતી. અંકલેશ્વરના સારંગપુરની આત્મીય સોસાયટી ખાતે નવનિર્મિત અંબે માતાજીના મંદિર ખાતે 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે આજે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આ પાવન અવસરે સોસાયટીમાં અંબે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ફૂલોથી સુશોભિત મંદિર અને ભક્તિમય માહોલમાં સોસાયટીના રહીશો તેમજ સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન મહિલાઓ માતાજીના ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જય માતાજી. આમાં સાળંગપુર ગામમાં આત્મીય સોસાયટીની જે સોસાયટી છે તેમાં માતા અંબેમાનું મંદિર કેટલા ટાઈમથી બંધ હતું, એમાં મંદિરની રિપેરિંગ કામ કરી ભવ્ય સ્થાપના કરવાનું આયોજન રાખવાની ગણતરી કરી કે આજે ચૈત્રી નવરાત્રિ પાંચમના દિવસે સ્થાપનની જે ગણતરી હતી એ ભાવપૂર્વક પૂર્ણ થઈ છે. તેના પ્રમાણમાં આજે શોભાયાત્રા, કલશ યાત્રા જે ભાવપૂર્વકથી પૂરી થઈ છે. વાગરા તાલુકાના જણિયાદરા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા અંદાજે 15 વર્ષથી બાંધવામાં આવ્યો નથી, જેના કારણે ગામના લોકોને રોજબરોજ ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ રોડ પર માત્ર સમયાંતરે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ તરીકે નવો રોડ બનાવવામાં આવ્યો નથી. હાલ રોડની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જ્યાં મોટા ખાડા અને ઊંચા નીચા માર્ગના કારણે વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. વરસાદી સિઝનમાં આ રોડ વધુ જોખમી બની જાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના પણ વધી જાય છે. સ્થાનિક ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ અને તેમની ટીમ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરાયું હતું, જેમાં ગામના લોકોની સમસ્યાઓ સાંભળી મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. આ રોડ માટે જવાબદાર વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી, જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે જણિયાદરા ગામના આ રોડનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે અને જવાબદાર વિભાગ સામે કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોને પડતી તકલીફનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે મળીને આ મુદ્દે આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. વાગરા તાલુકાના જન્યાદરા ગામની સીમમાં અમે ઊભા છે. આ રોડ જન્યાદરા ગામથી રૈયા ચોકડી સુધી જાય છે. ગામનો મેઇન રોડ ગણો તો પણ ચાલે, કેમ કે આ રોડ પરથી
વાડે ઘરે અવર જવર સ્કૂલના છોકરાઓ હોય, સ્કૂલ હોય, દવાખાને કોઈ બીમાર પડ્યો તો હોસ્પિટલ લઈ જવા માટે, દહેજ આવવા જવા માટે ગામના મેઇન રોડ તરીકે આ રોડનો યુઝ થાય છે. પણ ગામજનો આજે મારી સાથે ઊભા છે. ગામજનોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી આ ગામનો રોડ બન્યો નથી. ઘણી બધી વાર રોડની રજૂઆત કર્યા પછી જ્યારે ઇલેક્શન આવે યા કંઈ પણ આવે તો રોડની ગામવાળા બધા રજૂઆત કરે, એમના જે પણ લાગતા વગર તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરે, પણ રજૂઆત કર્યા પછી પણ આ રોડનું બનાવવાનું કામ થયું નથી. ગામવાળાનું એવું કહેવું છે કે અહીંયા ખાલી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ખાલી ખાડા પૂરી અને જતા રહે છે. તો લાગતા હોય તંત્રને એટલું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તમે જે વિકાસની વાતો કરો છો, વિકાસ ખાલી ચોપડા પર છે પણ ઓરિજિનલમાં અહીંયા વિકાસ દેખાતો નથી. તો વિકાસની વાતો કરી અને ગામજનો સાથે અન્યાય થયેલો છે. હું અહીંયા લાગતા તંત્રને અને જે પણ જવાબદાર અધિકારી છે અધિકારીને કહેવા માંગુ છું કે જન્યદાથી લઈને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે એ 15 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામજનો સાથે અમે અહીં આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અમારી એક જ માંગ છે કે રોડ વહેલી તકે કરવામાં આવે. બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે લાગતા જે બી કર્મચારીઓ, જે બી અધિકારીઓ છે, જે બી તંત્ર છે, તંત્રને અમે ગામજનો સાથે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે પન્યાદરાથી લઈ અને જન્યદાથી લઈ અને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે વહેલી તકે એનું કામ 15 દિવસની અંદર કામનું નિર્માણ શરૂ થાય, નવો નિર્માણ રોડ બને અને જે પણ લાગતા તંત્ર છે એની પર યોગ્ય કાર્યવાહી કરે. જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે, રોડનું કામ નહીં ચાલુ થાય તો ગામજનો સાથે ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર ઉતરીશું. અસ્તુ. મારું નામ શિશુપાલસિંહ છે. હું જનિયાદરા ગામનો છું. અમે 15 વર્ષથી રોડ માટે જનિયાદરાથી રૈયા ચોકડી માટે રજૂઆત કરી છે કે રોડ નવો બનાવો, પરંતુ કોઈ અધિકારી આનું ધ્યાન ધરતું નથી અને એની માટે કહેવા છતાં ઇલેક્શન ટાઈમે આવે છે, વાત કરે છે કે થઈ જશે, પણ કંઈ કામ થતું નથી. જંબુસર ખાતે એસટી ડેપોમાં બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ બસ ઉપડતી વખતે એક મુસાફરનો પગ સીધો બસના ટાયર નીચે આવી ગયો હતો, જેના કારણે મુસાફરને ભારે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત બનતા જ એસટી ડેપો વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જંબુસર એસટી ડેપોમાં બસ રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે ડ્રાઈવરે પૂરતી સાવચેતી રાખ્યા વિના બસ આગળ ધપાવી દીધી હતી. તે દરમિયાન નજીકમાં રહેલા એક મુસાફરનો પગ બસના ટાયર નીચે આવી જતા ઘટના ગંભીર બની હતી. અકસ્માત બાદ સ્થળ પર હાજર મુસાફરો તથા સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને મદદરૂપ બન્યા હતા. આ અકસ્માતના પગલે ડેપોમાં હાજર અન્ય મુસાફરોમાં ભય સાથે રોષની લાગણી પણ ફેલાઈ હતી. લોકો દ્વારા બસ ડ્રાઈવરની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે ડેપો વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ પ્રાથમિક રીતે તેમને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ એસટી તંત્રની કામગીરી અને મુસાફરોની સલામતી અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડેપો જેવા જાહેર સ્થળોએ બસોની અવરજવર દરમિયાન જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવે છે કે નહીં, ડ્રાઈવરોને યોગ્ય સૂચના આપવામાં આવે છે કે નહીં અને મુસાફરોની સલામતી માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે નહીં તેવા મુદ્દાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરી બેદરકારી દાખવનાર જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટના ટાળી શકાય. ઝઘડિયા તાલુકાના રાજપાટી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ દિન નિમિત્તે શહીદ વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 23 માર્ચ 1931ના દિવસે વીર ભગતસિંહ, રાજગુરુજી અને સુખદેવજીને ફાંસી આપવામાં આવી હતી, જેમને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન ન્યોછાવર કરનાર ત્રણેય ક્રાંતિકારીઓને આપવામાં આવેલી ફાંસીના સ્મરણાર્થે 23મી માર્ચના દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ત્યારે ઝઘડિયાના રાજપાટી ગામના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપાટીના શહીદ ભગતસિંહ ચોક ખાતે આવેલ વીર ભગતસિંહની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના સર્વોચ્ચ બલિદાનને યાદ કરાયું હતું. આ કાર્યક્રમ પ્રસંગે રાજપાટી સહિતના આસપાસના વિસ્તારના તમામ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જય ભારત. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઝઘડિયા પ્રખંડ અધ્યક્ષ મનોજ બારોટ આજે 23 માર્ચ 1931ના દિવસે વીર ભગતસિંહ, રાજગુરુ અને સહદેવજીના શહીદી દિવસ નિમિત્તે રાજપાટીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અને રાજપાટી ગામ આજુબાજુના ગામના યુવાનો દ્વારા વીર ભગતસિંહ ચોકમાં ભગતસિંહના સ્વાગત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરી અને આજે તમામ યુવકો વીર ભગતસિંહને, રાજગુરુને અને સુખદેવજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ સાથે જય હિન્દ, જય ભારત.
ભારત માતા કી જય. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા શહીદ દિવસ નિમિત્તે કસક વડીલોના ઘર ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ વેળાએ સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ અને હેમાબેન પટેલ દ્વારા જણાવાયું હતું કે રાષ્ટ્ર માટે આ પ્રતિષ્ઠિત નાયકોની શહાદત ભારતની સામૂહિક સ્મૃતિમાં ઊંડે સુધી અંકિત છે. નાની ઉંમરે તેમણે ભારતની સ્વતંત્રતાના હેતુ માટે અટલ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અંગ્રેજોના શાસનની શક્તિથી ડર્યા વિના તેમણે વિશ્વાસ સાથે બલિદાનનો માર્ગ પસંદ કર્યો છે. રાષ્ટ્રને પોતાના જીવનથી ઉપર રાખ્યું છે અને ન્યાય, દેશભક્તિ તેમજ નિર્ભય પ્રતિકારના તેમના આદર્શો આજે પણ અસંખ્ય ભારતીયોની ભાવનાને પ્રજ્વલિત કરે છે. ઝઘડિયામાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી કરવામાં આવી હતી. હેલ્થ સેન્ટર ખાતે ટીબી મુક્ત ભારત અમારી પહેચાનના નારા સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 24મી માર્ચ વિશ્વ ક્ષય દિન નિમિત્તે જનજાગૃતિ રેલીઓ અને કાર્યક્રમો યોજાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ક્ષય રોગની ગંભીરતા વિશે જાગૃત કરવાનો અને રોગ વિશે જાગૃતિ ફેલાવી તેમજ સમયસર નિદાન સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. હેલ્થ કચેરી ખાતેથી નીકળેલી રેલીમાં હેલ્થ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. હેલ્થ કચેરી ખાતેથી જન જન કો જગાના હૈ, ટીબી કો ભગાના હૈ અને ટીબી મુક્ત ભારત અમારી પહેચાનના બેનરો સાથે નીકળેલી રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારે હાલ 163 જેટલા ટીબીના દર્દીઓની સમયસર ઝઘડિયાના હેલ્થ સેન્ટર ખાતે સારવાર કરવામાં આવે છે. આજ રોજ 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ છે, જેમાં આમને આયોજન કરવામાં આવ્યા. ઝઘડિયા બ્લોકથી લઈને 4 રસ્તા રેલી કાઢવામાં આવી, જ્યાં અમારો જે છે તાલુકાની અંદરમાં 163 જેવો પેશન્ટ છે, જેને અમે સારવાર ગયા વર્ષે કર્યા. નવા પેશન્ટ આવે એ પ્રમાણે અમે લોકો સારવાર કરી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ. 1.5 મહિનામાં ચોથી વખત આગ ફાટી નીકળતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા. મિડલ ઇસ્ટ યુદ્ધની ઇન્ટરનેશનલ ટૂર પર ગંભીર અસર. ભરૂચના ટૂર ઓપરેટરો મુશ્કેલીમાં, ટૂરો રદ. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે ચૈત્રી નવરાત્રિના મંગળવારે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.